નમસ્કાર ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, ફરી એક વખત કોરોનાનો કહેર અત્યારે હાલ આપણને જોવા મળી રહ્યું છે। ન માત્ર ભારત દેશમાં પરંતુ સમગ્ર વિશ્વમાં અત્યારે હાલ કોરોનાની દહેશત જોવા મળી રહી છે અને દિવસે ને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। કોરોના આવે છે અને જાય છે, પરંતુ અહીંયા આપણી જે કહી શકાય કે રૂટીન વ્યવસ્થા છે અથવા તો જનજીવન છે તે પણ અસ્તવ્યસ્ત થતું હોય છે અને ક્યાંક ને ક્યાંક આપણે તેની ઘણી ખરાબ અસર માનવ જીવન પર પણ જોઈ રહ્યા છે। આ બધાની વચ્ચે અહીંયા ઘણા બધા એવા ફેરફારો ભૂતકાળમાં પણ પહેલી લહેર અને બીજી લહેરમાં થયા અને હજી પણ ક્યાંક જ્યારે અહીંયા ત્રીજી લહેરની શરૂઆત જ આપણે ગણી શકીએ છીએ ત્યારે પણ જોવા મળી રહ્યા છે। કામદારોની જો વાત કરવામાં આવે તો કામદારો ફરી એક વખત પોતાના વતન પરત ફરી રહ્યા છે। પહેલી અને બીજી લહેરમાંથી શીખી અને હવે અહીંયા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા, ઓક્સિજન ઉપલબ્ધ થાય, હોસ્પિટલમાં બેડની સુવિધા પૂરતી મળે, તમામ વ્યવસ્થાઓ પૂરી થાય, તે તો અહીંયા સરકારે શીખ્યું, પરંતુ અહીંયા અર્થતંત્રને અસર ન થાય તે માટે શું અર્થતંત્ર માટે પણ કોઈ બુસ્ટર ડોઝની જ્યારે ત્રીજી લહેરની શરૂઆત થઈ છે ત્યારે જરૂરિયાત છે અથવા તો સરકાર તરફથી તે દિશામાં પ્રયત્નો થવા જોઈએ કે કેમ? સાથે અહીંયા કામદારો કે જે કહી શકાય કે લોકડાઉનથી ભયભીત થઈ અથવા તો લોકડાઉનના સમયમાં જે તેમની પરિસ્થિતિ થઈ હતી તે સમસ્યાઓથી ભયભીત થઈ અને વધુ એક વખત તેઓ અત્યારે હાલ વતન પરત ફરતા હોય તેવું જોવા મળી રહ્યું છે, ત્યારે કામદારોના જવાથી અર્થતંત્ર પર કેટલી અને કેવી અસર પડી શકતી હોય છે। અહીંયા જો વાત કરીએ મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ તો કદાચ એ બંને પર સીધી અસર થવાના કારણે અર્થતંત્ર પર સીધી અસર થતી હોય છે અને ક્યાંક ને ક્યાંક જે મૂળમાં જોવા મળતા હોય છે એ કામદારો હોય છે અને એ જ કામદારો અત્યારે હાલ પરત ફરી રહ્યા છે, ત્યારે આપણી પાસે કેવી વ્યવસ્થા હોવી જોઈએ આ વખતે અને કેટલા આપણે સક્ષમ છીએ તે તમામ મુદ્દા ઉપર હાલ આપણે ચર્ચા કરીશું। અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે જીડી ત્રિપાઠીજી કે જેઓ પોતે અર્થશાસ્ત્રી છે અને સાથે દીપક જયસ્વાલ કે જેઓ પોતે બિઝનેસ પર્સન છે। બંને મહેમાનોનું સ્વાગત છે। સૌથી પહેલા ત્રિપાઠીજી, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું। પહેલી લહેર, બીજી લહેર અને હવે ત્રીજી લહેર, આ બધામાં આપણે એ જોયું કે સરકારે ઓક્સિજન પર રિવ્યૂ કર્યું, હવે ઓક્સિજનના પ્લાન્ટ છે આપણી પાસે, હોસ્પિટલમાં કદાચ ઇનફ બેડ્સ છે, તમામ વ્યવસ્થાઓ છે, પરંતુ અહીંયા ખાસ કરી અને ઇકોનોમીને લઈને કામદારોનું જે પ્રશ્ન છે આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે આ સ્થિતિમાં, ત્યારે આ સમયને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? નમસ્તે મેડમ, દર્શક મિત્રોને બી નમસ્કાર। પરિસ્થિતિ ચોક્કસપણે અત્યારે હાલ શરૂઆતી તબક્કામાં છે। ધીમે ધીમે જો આના પર અંકુશ નહીં આવે તો ટ્રેસિંગનું અને ટેસ્ટિંગનું પરિણામ જો ખૂબ અસરકારક રીતે સરકાર આગળ નહીં ધપાવે તો પરિણામ બહુ માઠા થવાના ચોક્કસ છે અને એની અલ્ટિમેટ એની જે ઇમ્પેક્ટ છે, એની અસર છે એ ઇકોનોમી ઉપર જવાની છે અને ઇકોનોમીને સેલ કરવાનો વારો આવશે જ। રહી વાત એ કે અત્યારે હાલ ખૂબ ઇનિશિયલ સ્ટેજમાં છીએ આપણે। અત્યારે હાલ કોઈ પણ જગ્યાએ એવું દહેશત બી નથી, એવી ગભરાટ બી નથી અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં લેબરર્સ તો કેવું છે કે એ લોકો જ્યાં રહેતા હોય ત્યાં બધા ગીચમાં રહેતા હોય એટલે એમનામાં ગભરાટ થાય કે ફેક્ટરી બંધ થઈ જશે તો હું ક્યાં જઈશ, એમ ગાડીઓ બંધ થઈ જાય, ટ્રેન બંધ થઈ જાય તો કઈ રીતે વતન ભાગી જઈશું એમ। એટલે ટૂંકમાં એમની પાસે એક માનસિક જે હોય ને એક મનોવળન ચાલતું હોય એમનું અને એની અસર હર હંમેશ અને જે ફર્સ્ટ તબક્કામાં એ લોકો એટલે હેરાન થયા છે એની અસર ઇકોનોમી ઉપર આજની સ્થિતિમાં બી જોવા મળે છે કે બીજા સ્ટેટમાંથી ઘણા લોકો જો એમને વિકલ્પમાં એમના વતનમાં જોબ મળી ગઈ હોય તો અહીંયા નથી આવ્યા। અહીંયા કરતા 5,000 ઓછા પગારમાં જો જોબ એમને ત્યાં એમના વતનમાં મળી ગઈ હોય તો એ લોકો ગુજરાત નથી આવ્યા કે મહારાષ્ટ્ર નથી ગયા એમ। એટલે ઘણા પ્રશ્નો જે માઇગ્રન્ટ વર્કર્સ છે એના પ્રશ્નો આખા જુદા હોય છે, એક રિસર્ચનો એક મુદ્દો હોય છે અને ઇકોનોમી પર ચોક્કસથી એની અસર થવાની છે। જો સરકાર ખૂબ ઝડપી ટ્રેસિંગ અને ટેસ્ટિંગ નું એક અભિયાન નહીં ચલાવે તો આવતા એકાદ મહિનામાં જો આ પ્રમાણ વધતું જ ગયું અને જે પ્રમાણે આ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે તો ચોક્કસપણે એ દિવસો દૂર નથી કે ગુજરાતમાં જ આ આંકડાઓ લગભગ 30 થી 50,000 ની વચ્ચે તમને જોવા મળશે અને એ ચોક્કસપણે પછી એની અસર ઇકોનોમી પર જોવા મળશે, એમાં બેમત નથી એમ। અને સરકારને બુસ્ટર ડોઝ કે જે બી આપ જે સેન્સમાં બોલતા હો, સરકારને એ પહેલા તબક્કામાં કે બીજા સેકન્ડ ફેઝમાં હવે આ થર્ડ ફેઝમાં સરકારને છૂટકો જ નથી ઇકોનોમીને બચાવ્યા વગર। એટલે અને સરકારની હવે કેપેસિટી કેટલી છે કે ડોઝ આપી શકે ઇકોનોમીને એ પણ એક બહુ મોટો સવાલ છે। એટલે ઘણા પ્રશ્નો આવશે
ટૂંકા ગાળાના અને ઘણા પ્રશ્નો આવશે લાંબા ગાળાના, જે ઇકોનોમીને સહન કરવાના વાળા આવશે. જી ત્રિપાઠીજી, ખાસ કરી અને દિલ્હી અને મુંબઈથી, મહારાષ્ટ્રથી જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ, ફરી એક વખત અહીંયા પુનરાવર્તન થઈ રહ્યું છે કામદારોના સંદર્ભમાં. ખાસ જો વાત કરીએ તો ત્યારે આંતરરાજ્ય કોઈ વ્યવસ્થાઓ થાય કે જેથી કરી અને તેમને પણ અહીંયા એક હૂંફાળું વાતાવરણ મળી શકે, એ કેટલું જરૂરી છે? મેડમ, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં બને એમાં એવું છે કે જે વર્કર્સ છે, જે લેબરર્સ છે, એ જનરલી ફેમિલીથી દૂર હોય છે. એનો ફેમિલી અહીંયા નથી હોતો, એ ફેમિલી એના વતનમાં મૂકીને અહીંયા આવેલો હોય છે. એ પ્યોર માઇગ્રન્ટ વર્કર હોય છે, અને જે જાતે કદાચ રસોઈ કરીને અને ઝૂંપડામાં કે એ રીતે ત્યાં આજુબાજુના વિસ્તારમાં કોઈ બી જગ્યા ભાડે મકાન લઈને 5-10 વર્કર સાથે રહેતા હોય છે. એ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં, ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આપ દરેક જગ્યાએ આપ જોઈ શકો છો. એટલે જયારે પણ કંઈક આવી નાની મોટી ઘટના થાય એના ઘરવાળા લોકો ટેન્શનમાં આવી જાય. એનો ફેમિલી જ્યાં વતનમાં હોય ત્યાંથી લોકો ડિસ્ટર્બ થઈ જતા હોય છે. અને એ પણ અહીંયા એકલો હોય એટલે સ્વાભાવિક છે કે એને બી એક સાયકોલોજીકલ એની ઇમ્પેક્ટ થાય એના ઉપર. અને એ લોકોને હોય કે હું ક્યારે ભાગી જાઉં મારા વતનમાં, ક્યારે હું ભાગી જાઉં મારા પરિવાર પાસે એમ. અને એટલા માટે એક ગભરાહટમાં એ લોકો તાત્કાલિક ખૂબ ઝડપી પગલું ભરતા હોય છે. અને એક આપણે આ ચેનલ ઉપર હું આજે એક કહું છું, અને વચ્ચેના એક કાર્યક્રમમાં બી વાત બોલ્યો હતો કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં જે ઇન્ડસ્ટ્રીઝ છે એ વર્કર આમ તો જોવા જાવ તો એમના હાર્ટ સમાન હોય છે. કદાચ એમના મશીનરી પછી જો કોઈ સૌથી વધારે અગત્યનું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એ લેબરર્સ છે. પણ એ લેબરર્સ પ્રત્યે એ લોકો એટલા બધા ઉદાસીન હોય છે કે એને કોઈ પણ સગવડ આપવાની જ્યાં વાત આવે ત્યાં એમની ગણતરી ચાલુ થઈ જાય. એને રહેવાની, એને જમવાની, એને રાખવાની, કે એને હેલ્થ પ્રત્યે કોઈ હોય ઇસ્યુ, તરત જ ત્યાં ઇન્ડસ્ટ્રી, કેમ કે આ બધા વર્કર્સ મોટા ભાગે કોન્ટ્રાક્ટ બેઝ હોય છે. કોઈ ને કોઈ એક એજન્સી હોય જે આ લોકોને હાયર કરે છે અને એ ઇન્ડસ્ટ્રીને આપે છે. એટલે ડાયરેક્ટ એ લોકો ઇન્ડસ્ટ્રીના એમ્પ્લોય હોતા જ નથી. એટલે ઇન્ડસ્ટ્રીના માલિક જોડે આ લેબરર્સને ડાયરેક્ટ કોઈ એક બોન્ડિંગ હોતું નથી. અને એટલા માટે એ લોકોને એની પ્રત્યે કોઈ લગાવ પણ નથી હોતો. હું ઘણી ઇન્ડસ્ટ્રીમાં વિઝિટમાં મેં જોયેલું છે કે આ બધા કોન્ટ્રાક્ટ બેઝ હોય છે. એટલે કોન્ટ્રાક્ટરને એક સૂચના આપી દો એટલે બધા નીકળી ગયા, કોન્ટ્રાક્ટરને સૂચના આપી દો એટલે વર્કર્સ આવી ગયા. એટલે એના કારણે જ આ વર્કર્સ ની સ્થિતિ ખૂબ જ દયનીય થઈ જાય છે. જ્યારે આવા માહોલમાં સૌથી વધારે એ જ શીખાતા હોય છે. અને એક રિસર્ચ આર્ટિકલમાં મેં આ વાત લખેલી કે આમ જોવા જાવ તો ઇન્ડસ્ટ્રીમાં જો મશીન બગડેલું હોય તો પણ આ વર્કર્સ ઇન્ડસ્ટ્રીના માલિકને કમાઈને આપતા હોય છે. અને એમના સિવાય ઓપરેશન, કોઈ પણ પ્રકારનું ઓપરેશન ત્યાં શક્ય બનતું નથી. એ પ્રોડક્શનમાં હોય, એ ફિનિશિંગ ગુડ્સમાં હોય, એ કલરિંગમાં હોય, એ ટ્રાન્સપોર્ટેશનમાં હોય, કોઈ પણ જગ્યાએ એ વર્કર્સ સિવાય કામ થતું નથી. પણ વર્કર્સ પ્રત્યે એટલી હજી બેદરકારી હોય છે ઇન્ડસ્ટ્રીમાં કે એ જે મેન એમના ઓફિસર્સ હોય એ લોકો જ પેકેજ વાળા હોય, જ્યારે આ લોકો ડેલી બેઝિસ પે હોય. અને જેના થકી એ લોકો કોન્ટ્રાક્ટમાં આવ્યા હોય, એ કોન્ટ્રાક્ટરો વચ્ચે બધા કમિશન એજન્ટ હોય. એટલે એ બીજા બધા કરતા હોય શોષણ ત્યાં. એટલે એમની રહેવાની, જમવાની, એમના હેલ્થ પ્રત્યેની કોઈ પણ જવાબદારી ત્યાં ઇન્ડસ્ટ્રી મોટા ભાગે લેતી નથી. અને એના કારણે જ આ વર્કર્સ જયારે આવું બધી કંઈક મહામારી જેવું થાય તો તરત જ લોકો ત્યાંથી ભાગતા હોય છે. અને એની અસર પ્રોડક્શન ઉપર પડે, ઇકોનોમી ઉપર પડે. અને અલ્ટિમેટલી આપ જાણો છો કે જે આપ સેન્સમાં લઈ આવ્યા કે બુસ્ટર ડોઝની વાત, એટલે ઇકોનોમી એટ લાર્જ પછી એનાથી અસર પામે છે. બિલકુલ દીપકજી, આપની પાસે આવવા માંગીશ. ખાસ કરી અને દિલ્હી અને મહારાષ્ટ્રમાં આપણે જોઈ રહ્યા છીએ કે કામદારો પરત ફરી રહ્યા છે. આપણે ઈચ્છતા નથી, પરંતુ કદાચ એ સમય લગભગ ગુજરાત માટે પણ આવી શકે છે, કારણ કે જે રીતે કોરોનાના કેસ રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે ત્યારે ચોક્કસ આ પરિસ્થિતિ ન ઈચ્છીને પણ ગુજરાતમાં આવે એવી શક્યતાઓ પ્રબળ છે. ત્યારે કામદારોની દ્રષ્ટિએ આપ અહીંયા શું કહેવા માંગશો? નમસ્કાર મેડમ, નમસ્કાર દર્શક મિત્રો. કામદારોની દ્રષ્ટિએ એ લોકોને ગવર્મેન્ટ ઉપર જરાય પણ વિશ્વાસ જ નથી, કેમ કે 2 વખત ગવર્મેન્ટે એ લોકોને કોઈ સપોર્ટ નથી કર્યો. પહેલી વખત તો લોકો હજારો કિલોમીટર ચાલીને ગયા, જે તકલીફો એમણે વેડફી છે એનો કોઈ આપણી પાસે સોલ્યુશન જ નથી, નહીં આપણે આપી શક્યા. જે કામદારો છે એટલા નિરાશ છે. જેમ જેમ પ્રોડક્શનની ડિમાન્ડ ઓછી થતી જાય છે, લોકોને દેખાતું જાય છે કે હવે ફ્યુચર અગેન કોરોનાના હિસાબે 2-3 મહિના બધાને હેરાન થવાનું છે. અને અહીંયા રહીને એ લોકો પોતાના સગાવાલાથી દૂર રહીને અહીંયા કંઈ પણ તકલીફમાં પડે એના કરતા બધા રિટર્ન થવા લાગ્યા છે. અને જેવી રીતે આપણે જોવા જઈએ
મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી. મેન્યુફેક્ચરિંગમાં જે રીતે કામદારો છે, અમે જોડાયેલા છે એક ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી સાથે. અમારી ટ્રાવેલ કંપની છે. અક્રોસ ઇન્ડિયા મારી પાસે 20,000 ટ્રાવેલ એજન્ટો છે, જે લોકો ફ્લાઇટ ટિકિટ, રેલવે ટિકિટનું બિઝનેસ અમારી સાથે કરે છે. જે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ભોગવી રહી છે, તો મેન્યુફેક્ચરિંગ પણ રિકવર કર્યું, પણ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી નથી કરી શકી. છેલ્લા 3 વર્ષથી કોરોના જેમ શરૂ થાય છે, સૌથી પહેલો ઇમ્પેક્ટ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ઉપર આવે છે. અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીની અંદર ગવર્મેન્ટે કે કોઈએ પણ કોઈ જ સપોર્ટ નથી કર્યો. અમે લોકો વારે ઘડીએ ગવર્મેન્ટ પાસે, આગળ અધિકારીઓ પાસે નાના મોટા ડેલિગેશન લઈને જઈએ છીએ, એમને રિક્વેસ્ટ કરીએ છીએ કે કંઈક સ્પેશિયલ કરો, પણ કંઈ જ નથી થઈ રહ્યું. ટ્રાવેલની જે ઇફેક્ટ છે એ હોટલ બિઝનેસ ઉપર આવે છે, રેસ્ટોરન્ટ્સ ઉપર આવે છે. હોટલમાં હજારો લાખો કામદાર કામ કરે છે, રેસ્ટોરન્ટ્સમાં હજારો લાખો કામદાર કામ કરે છે. બધાના બિઝનેસ વાઇન્ડ અપ થવાના કારણે બધાને ઘરે જવું પડે છે. ગરીબ માણસો પોતાની પ્રોપર્ટીઝ વેચીને જે નાનું મોટું સેવિંગ છે બધું પૂરું કરીને મુશ્કેલથી 1-2 વર્ષ કાઢ્યા હતા. સપોઝ આ કોરોનાની જે અસર દેખાઈ રહી છે આવતી, એ કદાચ કન્ટિન્યુ રહી તો આ વર્ષે તો કેટલા લોકો સુસાઇડ કરશે એ આપણે કહી ના શકીએ. કેમ કે લોકો પાસે હવે કોઈ સેવિંગ નથી વધ્યું, કંઈ જ નથી. અને આપણી ગવર્મેન્ટ પણ વારે ઘડીએ પોતાને ખોટી સાબિત કરી રહી છે. એ લોકો કોઈ મદદમાં ઊભા નથી રહ્યા. જી બિલકુલ. ત્રિપાઠીજી, આપની પાસે આવવા માંગીશ. પહેલી લહેર હોય કે બીજી લહેર હોય, અનેક એવા બૂસ્ટર ડોઝ સરકારે આપ્યા અને અહીંયા અલગ અલગ પેકેજની પણ જાહેરાત કરવામાં આવી, પરંતુ જે રીતે અમુક પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીઝ છે તેની પર તેની કોઈ જ અસર જોવા નથી મળી. શું આ વખતે પણ કેટલીક ઇન્ડસ્ટ્રીઝને આપ આ રીતે જોઈ રહ્યા છો કે જેના પર વધુ અસર થવાની શક્યતાઓ છે, અથવા તો અનેક પેકેજની જાહેરાતો છતાં પણ ક્યાંક આ બધી ઇન્ડસ્ટ્રી થોડી દૂર રહી જતી હોય છે? મેડમ, ટુરિઝમ છે, જે દીપકભાઈ સાહેબે કીધું, ટુરિઝમ છે, ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રી છે. ટુરિઝમ એન્ડ ટ્રાવેલ્સ હાઈલી હિટ ઇન્ડસ્ટ્રી છે. એમાં કારણ કે ભેગા થવાનું, ડિસ્ટન્સ રાખવાનું છે, ટ્રાવેલ નથી કરવાનું, તરત જ તમારો એસઓપી એને ઉપર અસર કરે. ડાયરેક્ટ એસઓપી સૌથી વધારે જો અસર કરે તો ટ્રાવેલ અને ટુરિઝમને, હોટલ ઇન્ડસ્ટ્રીને, ખાણીપીણી ધંધાને. અને આપણે કહું કે ડાયરેક્ટલી જો સૌથી વધારે કોઈને રોજગાર આપતું હોય એ ટુરિઝમ, ટ્રાવેલ, હોટેલ, રેસ્ટોરન્ટ, આ ઇન્ડસ્ટ્રી મેક્સિમમ એમ્પ્લોયમેન્ટ આપે છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંને. હવે જો આ ઇન્ડસ્ટ્રી ઉપર અસર થાય તો સ્વાભાવિક છે કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંને એમ્પ્લોયમેન્ટ એની ઉપર અસર જાય. હવે રોજગારી જો ઘટે તો સીધી અસર છે કે એની આવક ઘટવાની, પગાર નહીં થાય. આવક ઘટે તો સ્વાભાવિક છે કે પછી એને ઘર ગુજરાન ચલાવવાની તકલીફ પડવાની છે. સેવિંગ ની વાત ભૂલી જાઓ, બચત ની વાત ભૂલી જાઓ, ફક્ત એને ઘર ચલાવવામાં બી તકલીફ પડવાની. કારણ કે જો ટ્રાવેલ ના હોય તો ટેક્સી ડ્રાઈવર, ટેક્સી ઓનર્સ એ કઈ રીતે એનો ઈએમઆઈ ભરશે, એનો હપ્તો ભરશે. જે ડ્રાઈવર છે એને પગાર નહીં થાય, ઘર કેવી ચલાવશે? એના 4-5 મેમ્બર એના ઘરમાં હોય તો એને ગુજરાન કેવી ચાલવાનું? એ ટૂંકમાં આખું એક વિશિયસ સાયકલ જેને કહીએ ઇકોનોમિક્સમાં, એ વિશિયસ સાયકલ અહીંયા ઉભું થાય. અને એ વિશિયસ સાયકલને તોડવા માટે હવે સરકારને બી એક કોઈ જગ્યાએ એક આવકનો સ્ત્રોતનું હોય છે, એની બી મર્યાદાઓ હોય. હવે એ પેકેજ ફર્સ્ટ રાઉન્ડમાં, સેકન્ડ રાઉન્ડમાં બધા જાહેર થયા. એમાં એમએસએમઈ ને, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ને બધાને માટે બેંકોમાંથી બધી સ્કીમો આવી. એ લોન સ્વરૂપમાં હોય કે પેકેજના સ્વરૂપમાં, જે આપણે માનીએ એમાં. હવે તમે લોન લઈને પણ કઈ રીતે તમે સસ્ટેન થવાના? તમે કઈ રીતે એને તમે નભાવશો કઈ રીતે? કેમ કે જયારે એ ટેક્સીના હપ્તા તમારે ભરવાના તો છે જ, અને જે ચલાવવાનું જ ના હોય એને જો, તો પછી તમે હપ્તા કઈ રીતે ભરવાના? તમે લોન લઈ લો તો તમે કઈ રીતે પછી એ પરથી આગળ તમે એને ચક્કર ચલાવશો? એમાં એટલે તમે ટૂંકમાં એક ગૂંચવાડામાં ભરાઈ જવાના. અને એ પ્રોસેસ છે ને, આપણે કીધું કે વિશેષ સાયકલ છે. તમે એકવાર જો ઈએમઆઈ ચક્કરમાં ભરાઈ પડ્યા તો લાંબા ગાળે તમારું આખું એક ચક્ર તૂટી જવાનું. અને જે દીપકભાઈએ કીધું કે માણસ જયારે ફસાઈ જાય, આર્થિક ભીસમાં આવી જાય, તો એનો એક સ્વાભિમાન હોય, એનો ઈગો હોય, એનો સોશિયલ રેપ્યુટેશન હોય, એ બધામાં એની જાતને સાચવવા માટે પછી સુસાઇડ માટે વિચારતો હોય. કેમ કે એની પાસે બીજું કશું કોઈ ઓપ્શન નથી હોતો. એમ તમે કલ્પના કરો કે કેટલો સ્ટ્રોંગ હશે, કેટલો ડિપ્રેસ હશે, કે સુસાઇડની વાતની બીજા કલ્પના કરતો હશે. પણ હું એમ માનું કે આ થર્ડ વેવમાં લોકો ગમે તે કહેતા હોય, પણ જ્યાં સુધી મારું માનવું છે અને જે હું જોઈ રહ્યો છું ત્યારે હાલ એની અસર, એ સંખ્યા ભલે વધતી હોય પણ એ એટલું બધું અસરકારક નથી, એ એટલું બધું ડેન્જરસ નથી, એ ડેલ્ટા વેરિયન્ટની જેમ ઘાતક નથી. અને એ લગભગ 4-5 દિવસમાં, 6 દિવસમાં એની અસર
ઓલમોસ્ટ ઝીરો થઈ જાય છે. દવાઓ પણ છે, લોકો પાસે ડબલ ડોઝ પેલા વેક્સિનેશન બી છે, અને હવે એક સાયકોલોજીકલી આપણે તૈયાર થઈ ગયા છીએ કે કોરોના છે એટલે લોકો હવે માસ્ક બી પહેરે છે, સેનેટાઇઝર બી યુઝ કરે છે. જ્યાં સુધી મારું માનવું છે કે જેટલા બી વૈજ્ઞાનિકોએ જે ફોરકાસ્ટિંગ ભારત માટે કર્યું હતું એમાંથી એકે સાચી પડી નથી. 2021માં જુલાઈ ઓગસ્ટમાં થર્ડ વેવ આવશે, કોઈ વેવ આવી નહીં. અને અત્યારે હાલ બી આ તબક્કામાં અમેરિકામાં 10 લાખ કેસો જ આવે છે. ઇન્ડિયામાં તો હજી તમે 1.5 લાખ જેવું, અને 135-140 કરોડની વસ્તી છે તમારી. ત્યાં 30 કરોડની વસ્તીમાં જો 10 લાખ કેસ આવતા હોય, તમારી પાસે 135-140 કરોડની વસ્તી છે, અને હજુ આખા દેશમાં 1.5 લાખ જેવો કેસ છે. સરકાર આમ જાગી ગઈ છે, બધી રાજ્ય સરકારો બી એક્ટિવ છે. ધીમે ધીમે હું માનું છું કે કદાચ આ આંકડાઓ એટલા બધા નહીં વધે જે આપણે કલ્પના કરીએ છીએ. જે લોકો રિસર્ચ કરીને 5 લાખ પહોંચી જાય, 10 લાખ પહોંચી જાય, આમ થશે, એ વાત તો કદાચ એના સંશોધનના મુદ્દાઓ છે. એ સ્ટેટિસ્ટિક્સ તમારું કે આંકડા શાસ્ત્ર એમ કહે કે આ જો આ ટ્રેન્ડ ચાલુ રહે 15 દિવસ પછી આમ છે, પણ જો એ ટ્રેન્ડ ચાલુ ના રહે તો એ ફોરકાસ્ટિંગ કોઈ કરતું નથી. એટલે હું જ્યાં સુધી માનું છું કે એટલો ઘાતક નથી, અને એનાથી કોઈ બહુ ડરવાની કોઈ જરૂરત પણ નથી. લોકોને એવું ડિપ્રેસ થવાની પણ જરૂરત નથી. અને રહી વાત ઇકોનોમીમાં, ગવર્મેન્ટ હવે કોઈ જગ્યાએ લોકડાઉન જેવું કંઈ હવે જાહેર કરશે એવું માનતો પણ નથી. કે લોકડાઉન હવે સરકારને પોસાય નથી, અને અમારે હવે એક કોરોના જોડે સેટ કરીને ચાલવું પડશે. હવે એક એડજસ્ટમેન્ટ કરીને ચાલવું પડશે. હવે હું એમ માનું કે 10મા 11મા 12મા અને કોલેજ, જે ડિગ્રી કોલેજીસ છે, જે યુનિવર્સિટી છે, સરકારે કોઈ જગ્યા બંધ કરવાની વાત નથી કરી, અને બહુ સારો નિર્ણય છે. હવે રોજ જો કોલેજો બંધ કરી દઈશું તો છોકરાઓને ભણવા ઉપર એની અસર આવે છે. એની સાયકોલોજીકલ અસર, એ ડિગ્રીની વેલ્યુ, બરોબર. એવી રીતે ઇન્ડસ્ટ્રીઝમાં છે કે એ જો ઇન્ડસ્ટ્રીના જે જવાબદાર લોકો છે, જો એના વર્કર્સને સાચવીને ચલાવે, જો એના માટે એક ફેમિલી બોન્ડિંગ ત્યાં ઊભી કરે, બરોબર, એને ફેસિલિટી ત્યાં આપે, તો ચોક્કસપણે વર્કર્સ ભાગીને નહીં જાય. બરોબર, એના ઘરના લોકોને પૂરું પાડવું એ જરૂરી બની ગયું છે. દીપકભાઈ આપની પાસે દીપકભાઈ આપની પાસે આવવા માંગીશ, ખાસ કરી અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીની જો વાત કરવામાં આવે તો હજી પહેલી અને બીજી લહેરમાં જે બહાર પડ્યો તેમાંથી સંપૂર્ણ રીતે આપના કહેવા પ્રમાણે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ઊભી નથી થઈ, અને વધુ એક વખત અહીંયા ત્રીજી લહેર, ત્યારે સરકાર પાસેથી કેટલી આશા અપેક્ષા આપ રાખી રહ્યા છો, અથવા તો કયા કયા પગલાં લેવા જોઈએ? આપ જુઓ તો જેટલી પણ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં હોટલ્સ છે કે પછી કારના ઓનર્સ હોય છે, જે લોકો બસ ઓપરેટર્સ હોય છે, ઇવન રેસ્ટોરન્ટ્સ, આ બધા ટ્રાવેલ રિલેટેડ બિઝનેસ કરે છે. આ બધાને કોઈ રાહત આપવામાં નથી આવી, અને આપ જોશો તો આ બધામાં હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ લાગતું હોય છે, હોટલ્સમાં, રેસ્ટોરન્ટ્સમાં કે પછી બસીસમાં. બધી સાધન સામગ્રી વસાવવામાં બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ લાગે, અને બધી વસ્તુ મેજર લીઝ ઉપર ચાલતી હોય છે. જ્યારે લીઝ ઉપર ચાલે તો એમના ઇન્સ્ટોલમેન્ટ રેગ્યુલર બેઝ ઉપર એમને ભરવા પડે, ભાડા ભરવા પડે. તો એની અંદર સરકારે બધાને સબસિડાઇઝ કરવું જોઈએ 50 to 70% મિનિમમ, જેનાથી લોકો ભાડા ભરી શકે અને પોતાની પ્રોપર્ટી મેન્ટેન કરી શકે. બીજી વસ્તુ, જે લોન્સ ચાલે છે એ લોનની અંદર વ્યાજની અંદર સંપૂર્ણ માફી આપવી જોઈએ ગવર્મેન્ટે. આપ જેટલી પણ બેંક જોશો, બધી બેંક આજની તારીખમાં પ્રોફિટેબલ છે. કોઈ બેંકના શેર ડાઉન નથી. એ લોકો અગલે ને પગલે મોટા મોટા ચાર્જીસ લગાડી રહ્યા છે. ગવર્મેન્ટે પણ એમને પૂરેપૂરી એપ્રુવલ આપી દીધી છે. જ્યારે બેંકો કમાઈ રહી છે તો 6 મહિના સુધી વ્યાજ નહીં લે. અમે હપ્તા માટે ના નથી પાડતા, હપ્તા 6 મહિના પછી પાછા શરૂ કરજો. તો બધાને વ્યાજની અંદર સંપૂર્ણ માફી મળવી જોઈએ. ટેક્સ બિલ જે હોય છે, પ્રોપર્ટી ટેક્સ બિલ, જ્યાર સુધી કોરોનાની ઇફેક્ટ મેજર રહે છે, જેવી રીતે વર્ષમાં 4 મહિના, 5 મહિના, 6 મહિના ઇફેક્ટ મોટી છે, ત્યારે ટેક્સની અંદર એ લોકોને માફી મળવી જોઈએ, જે પ્રોપર્ટી ટેક્સ હોય છે. ઇલેક્ટ્રિસિટી બિલની અંદર સબસિડી મળવી જોઈએ. આટલું સપોઝ ગવર્મેન્ટ જે એમના હાથમાં છે સપોઝ સપોર્ટ કરશે, તો અમે લોકો જેટલા પણ અમારી સાથે કામદાર જોડાયેલા છે, એમ્પ્લોઈઝ જોડાયેલા છે, એમને અમે લોકો મેન્ટેન કરીશું. બધો ભાર અમારી કમર ઉપર આવી જશે, આવી જશે તો અમે નહીં સાચવી શકીએ. પણ ગવર્મેન્ટ ઇલેક્ટ્રિસિટીમાં સપોર્ટ કરી શકે છે, પ્રોપર્ટી ટેક્સમાં સપોર્ટ કરી શકે છે, બેંકો થ્રુ એ લોકો વ્યાજની અંદર માફી કરાવી શકે છે. એટલે આટલી સપોઝ ગવર્મેન્ટ સપોર્ટ કરાવશે અમને, તો અમે લોકો જેટલા પણ કામદાર અમારે ત્યાં છે એમને મેન્ટેન કરી શકીશું. એનું એશ્યોરન્સ અમે બધા ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી વાળા આપી શકીએ છીએ. અને એમાં બહુ મોટી સિરીઝ છે. ઇન્ડિયાની અંદર 35% જીડીપી
ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીના હિસાબે ચાલે છે. એમાં હોટલ્સ આવી ગઈ, રેસ્ટોરન્ટ્સ આવી ગઈ, બધા ટ્રાન્સપોર્ટેશન વાળા આવી ગયા, ટ્રાવેલ એજન્ટ્સ આવી ગયા. જી તો આ ગવર્મેન્ટને થોડી મદદ કરવી જોઈએ. જી ત્રિપાઠીજી, આપની પાસે આવવા માંગીશ. જે રીતે જીએસટી કલેક્ટ થયું છે, એનું જે કલેક્શન આવ્યું છે, ક્યાંક અહીંયા સ્પષ્ટ બાબત એ છે કે ડિમાન્ડ તો અહીંયા ખુલ્લી છે, પરંતુ આ સપ્લાય ચેઇન ચાલુ રાખવી આ સમયમાં અને આવનારા દિવસો જો કપરા હશે તો ખાસ કરી અને સરકારની જવાબદારી કેટલી અને કઈ હશે? મેડમ, છેલ્લા લગભગ 6 મહિનાથી જીએસટી કલેક્શન 1 લાખ કરોડથી ઉપર છે. 1,30,000 કરોડથી વધારે જીએસટી કલેક્શન છે પર મંથ, અને ઇટ્સ હ્યુજ એમાઉન્ટ. ખૂબ સરસ છે. અને જીએસટી ની સક્સેસ સ્ટોરી ખરેખર તો આના ઉપરથી આપણે વર્ણવી શકાય, કહી શકાય. અને ચોક્કસપણે જો કોરોનાની ઇમ્પેક્ટ થોડુંક વધારે થઈ તો ઘણા બધા સેક્ટરમાં એની અસર થવાની, અને બહુ નેચરલ છે. જો કામ જ નહીં થાય તો કલેક્શન ક્યાં થવાનું? પછી જીએસટી કલેક્શન ઉપર એની અસર ડાયરેક્ટ તમને દેખાશે એના પછીના ક્વાર્ટરમાં. અને અત્યારે હાલ હોટેલ્સ 75% કેપેસિટીથી, રેસ્ટોરન્ટ 75% કેપેસિટીથી, 10 થી 6 રાતમાં કર્ફ્યુ છે. ને ટૂંકમાં 10 થી 6 બાદ કોઈ કામ થાય જ નહીં હવે. એટલે જે હોટલ ઇન્ડસ્ટ્રી, રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી, જે ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમ આખું રાત્રે ચાલતું હતું બધું, એ જે બાર અને આ તે બધું નાઇટમાં ચાલતું હતું, બધું બંધ થઈ જવાનું. એટલે એ જે મુવમેન્ટ થતી, હવે બહુ નેચરલ છે કે રેવન્યુ નહીં આવે. જો રેવન્યુ જનરેટ નહીં થાય તો જીએસટી ક્યાંથી આવશે? એટલે સરકારની આવક ઉપર ચોક્કસપણે એની અસર થવાની છે. પણ હું એ માનું છું કે બહુ જાજો ફરક અત્યારે હાલની પરિસ્થિતિમાં દેખાતું નથી, કેમ કે દરેક ગવર્મેન્ટ ખૂબ એલર્ટ છે. કેમ કે હવે રાજ્ય સરકારોને બી ખબર છે કે જો હવે એલર્ટ ના થયા તો પબ્લિકને તો જે થવાનું છે થવાનું જ છે, પણ રાજ્ય સરકારોને એમને સરકાર ચલાવવું એ એટલું જ કપડું થવાનું છે, એટલું જ અઘરું થવાનું છે. કેમ કે એમને રેવન્યુ માટે હવે કોઈ બીજો સોર્સ બાકી નથી. અને એટલા માટે જ દરેક રાજ્ય સરકાર ખૂબ એક્ટિવ છે. દિલ્હી હોય કે મહારાષ્ટ્ર હોય. અને મહારાષ્ટ્રમાં શું થયું છે આઈ ડોન્ટ નો, એ જયારે એકદમ ભારતમાં નોર્મલ પરિસ્થિતિ હતી ત્યારે કેરળ અને બોમ્બે, આ બે જગ્યા, એક બોમ્બે સિટીમાં અને કેરળ સ્ટેટમાં, તો પણ 9,000 10,000 કેસ આવતા હતા. એ લિટરલી એ રાજ્ય સરકારો નિષ્ફળ જ ગઈ છે. કેમ કે આજે તો હવે એમને ત્યાં 30,000 કેસ છે, 25,000 કેસ છે. આજે કેરળની પોપ્યુલેશન હાર્ડલી 2.5 થી 3 કરોડ છે. હવે 3 કરોડની વસ્તીમાં 30,000 કેસ આવે તો યુપીમાં 24 થી 25 કરોડ વસ્તી છે. તો ખરેખર તો એ પ્રમાણે ત્યાં 1 લાખ કેસ આવવો જોઈએ જો તમે રેશિયો કાઢો તો. એટલે ખરેખર એ રાજ્ય સરકારોને પણ પ્રેશર કરવું જોઈએ પબ્લિકે કે તમે આ ટ્રેસિંગ અને ટેસ્ટિંગ બંને જો એગ્રેસિવ કરવામાં આવે, જે આજે ગુજરાતમાં છે, આપણે સારી રીતે પરિસ્થિતિ સામે લડી શકીએ છીએ. અહીંયા સમયનો અભાવ છે, ચર્ચાને સમાપ્ત કરવી પડશે, પરંતુ આવનારા સમયમાં અર્થતંત્રને લઈ અને સરકારની કામગીરી કેવી હોવી જોઈએ? જ્યારે અત્યારે હાલ બૂસ્ટર ડોઝની શરૂઆત થઈ ગઈ છે, વેક્સિનેશનની વાત કરીએ તો, ત્યારે અર્થતંત્ર માટે બૂસ્ટર ડોઝ શું હોઈ શકે અથવા તો કઈ દિશામાં કામગીરી થવી જોઈએ, તેના પર આપણે ચર્ચા કરી રહ્યા હતા. બંને જે મહેમાનો અમારી સાથે જોડાયા તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.